ચાલ નૈતિક બોલ, હું ખબર પડી. ટેન્જન્ટની લેન્થ છે ને તે એક્સટર્નલ પોઈન્ટ સર્કલના બહાર ઇક્વલ છે. થિયરમમાં એવી વસ્તુ છે કે સર્કલ છે અને આ બહારથી આપણે ટેન્જન્ટ ડ્રો કરીએ. સપોઝ મેં આ બાજુથી આવ્યું ટેન્જન્ટ ડ્રો કરી દે, આ પોઈન્ટ પી, આના પરથી આપણે આ બાજુ એક ટેન્જન્ટ ડ્રો કર્યો અને બીજો ટેન્જન્ટ ડ્રો કર્યો, તો બંને લેન્થ ઇક્વલ છે એવું પ્રૂવ કરવાનું આપણે. અહીં નામ કયું લખેલું છે? ક્યુ ના બાજુ આર ને સેન્ટર ઓ. મેં ક્યુ ને આર ના બદલે છે ને ખાસ એ ને બી લખી દેમ તો જરાક મને સારું પડે. હવે આ જે ફિગર છે ને એ એક્સપ્લેન કરવાનું. પહેલા તો તમને જો સવાલ કેવી રીતના પૂછાય, થિયરમ 10.2 નંબરની લખેલો છે. સવાલ તમને આઉટલાઈન આવી રીતના લખેલું છે, પ્રૂવ ડેટ, પછી સ્ટેટમેન્ટ લખેલું છે. હા ને, એટલે તમે એક્ઝામમાં પૂછતા નહીં કે આ 10.1 છે કે 10.2 છે. તમારે સ્ટેટમેન્ટ વાંચવાનું સમજવાનું. સ્ટેટમેન્ટમાં એટલે લખ્યું છે ને પ્રૂવ ડેટ લેન્થ ઓફ ટેન્જન્ટ ફ્રોમ એક્સટર્નલ પોઈન્ટ ઇઝ ઇક્વલ, એટલે લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ છે એવું પ્રૂવ કરવાનું. તો આન્સર અહીંયા સ્ટાર્ટ કરતા છે આપણે. પહેલા ગિવન લખવું, પછી ટુ પ્રૂફ ને પછી પ્રૂફ. ગિવનમાં હું આવી આ ફિગરને જ એક્સપ્લેન કરું. હું લખું આપણે આ સેન્ટર છે, આ એક્સટર્નલ પોઈન્ટ અને આ બે ટેન્જન્ટ. આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ લખવું હોય તો લખવાનું, થોડુંક આપણે લખીએ ડિટેલમાં. મેં લખી દેમ ઇન અ સર્કલ પોઈન્ટ સેન્ટર. એક મિનિટ પહેલા એવા પી હારું લખી દેમ. અહીંયા હું લખવાનું હતું પી ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. પછી બીજું શું લખાય? પી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ નહીં લખવાનું હતું. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ બીજું જ કઈ છે? એ ને બી છે, એટલે એ એન્ડ નું સિમ્બોલ કરી દે બી. ઇઝ ની લખાય ને આર લખાય. આર પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તો પી શું છે? બહારનું પોઈન્ટ, એક્સટર્નલ પોઈન્ટ. અને મેઇન વસ્તુ જે ટેન્જન્ટ લખેલું છે ને સવાલમાં, તે તમારે ખાસ લખવા જ પડે. પી એન પીબી આર ટેન્જન્ટ, એન્ડ પીએ એન્ડ પીબી આર ટેન્જન્ટ્સ. આમાંથી એકાદ વસ્તુ તમે નહીં લખો ને તો બહુ ફરક નહીં પડે, પણ આમાં લખ્યું છે ટેન્જન્ટ એટલે તમારે આ ટેન્જન્ટ ખાસ લખવાનું. ગ્રામરની મિસ્ટેક થઈ ચાલી જાય, કઈ ફરક નહીં પડે. આ ગિવન લખ્યું છે. હવે ટુ પ્રૂફ. ટુ પ્રૂફમાં શું પ્રૂફ કરવાનું? લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ છે, પીએ અને પીબી ઇક્વલ છે, તો પીએ ઇઝ ઇક્વલ ટુ પીબી આ પ્રૂવ કરવાનું. હવે તમે ક્વેશ્ચનમાં જોયું છે ને આ ફિગરમાં કંઈ ડ્રો કરેલું છે એક્સ્ટ્રા, તો એ છે ને ડ્રો કરવા પડે આપણે અને લખવા બી પડે. એટલે મેં અહીંયા લખી દઉં કન્સ્ટ્રક્શન. આયરવા લખો એટલે તમને યાદ આવે કે અહીં કંઈક લખવાનું છે. અને આયરવા એક્સ્ટ્રા પછી ડ્રો કરતા છે ને, એટલે ડોટેડ લાઈનમાં ઓ ને પી થી જોઈન કરવાનું, ઓ ને એ થી બી જોઈન કરવાનું, ઓ ને બી થી બી જોઈન કરવાનું. અને આયરવા 90 ડિગ્રી બને થિયરમ 10.1 પરથી. આ બી 90 ડિગ્રી બને થિયરમ 10.1 પરથી. કેમ કે આયરવા રેડિયસ છે ને, આ બી રેડિયસ છે. આયરવા ટેન્જન્ટ એટલે રેડિયસ ને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી, રેડિયસ ને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી. હવે આ લખવાનું કેવી રીતના? જોઈન ઓપી, ઓએ અને ઓબી. જોઈન ઓપી, ઓએ એન્ડ ઓબી. હવે પ્રૂફમાં છે ને આપણે બે ટ્રાયંગલ લેવું, એક ઉપરનો ટ્રાયંગલ, એક નીચેનો ટ્રાયંગલ. બંનેને કોંગ્રુએન્ટ પ્રૂવ કરવાનું. કોંગ્રુએન્ટ કેવી રીતના પ્રૂવ થાય? આમાં ત્રણ વસ્તુ ઇક્વલ છે. કઈ ત્રણ વસ્તુ ઇક્વલ તમે વિચારો? એંગલ ઓપી કોમન આર એંગલ એ ને બી તે
equal 90 degree. हाँ, 90 degree. બીજું OP common. આયરવો ઓપી બંનેમાં આવે કોમન. Radius. પછી આયરવા 90 ડિગ્રી અને આયરવા રેડિયસ. हाँ, એટલે આર લખેલું હોય તો તમને ખબર પડે. આ સાઈડ આયરવા રાઈટ એંગલ ઇક્વલ છે. પછી આ શું કહેવાય? રાઈટ એંગલની સામેની સાઈડ એટલે હાઇપોટેનસ કહેવાય. રાઈટ એંગલ આયરવા બી છે ને આયરવા બી છે. પછી આયરવા હાઇપોટેનસ બંનેમાં જ આવી ગયો. અને આયરિયા સાઈડ અને આ સાઈડ એટલે RHS તમે આયરવા 9th માં ભણેલા હતા RHS રૂલ. પહેલા મેં આયરવા 90 રાઈટ એંગલ સારું લખી દીધું. રાઈટ એંગલનું નામ PAO. મેઇન ટ્રાયંગલ PAO અને ટ્રાયંગલ PBO નામ લખ્યું છે. એમાં એંગલ PAO ઇઝ ઇક્વલ ટુ PBO બ્રેકેટમાં રાઈટ એંગલ. બીજો આયરવા હાઇપોટેનસ અને કોમન બી છે ને, એટલે PO ઇઝ ઇક્વલ ટુ PO લખી દે. PO ઇઝ ઇક્વલ ટુ PO. કોમન ને બીજું હાઇપોટેનસ બી લખી દે. શોર્ટમાં જોઈએ તો લખો, આખી સ્પેલિંગ નહીં આવડતી આપણને બી. હાઇપોટેનસ અને બીજું શું કીધું આપણે? આયરિયા સાઈડ OA ઇઝ ઇક્વલ ટુ OB. OA આની સાઈડ, OB આની સાઈડ. OA ઇઝ ઇક્વલ ટુ OB. રીઝન શું? બોથ આર રેડિયસ, કાં તો રેડિયસ ઓફ સેમ સર્કલ. રેડિયસ ઓફ સેમ સર્કલ. અને આયરવા સાઈડ છે ને ટ્રાયંગલ હારું, એટલે મેઇન આયરવા જોવાનું હતું. આયરવા R H અને S રાઈટ એંગલ હાઇપોટેનસ ને સાઈડ, એટલે બાય RHS કોંગ્રુએન્ટ થઈ ગયું છે. નામ લખી દે આયરવા ટ્રાયંગલ PAO કોંગ્રુએન્ટ PBO. કોંગ્રુએન્ટ પ્રૂવ થઈ જાય પછી શું કરવાનું? આપણે પ્રૂવ આ કરવાનું હતું એકચ્યુઅલી. by CPCT. PA ઇઝ ઇક્વલ ટુ PB. તો આયરું PA કા છે? આયરું PA અને આયરું PB. એટલે આની સાઈડ ને આની સાઈડ ઇક્વલ. by CPCT. PA ઇઝ ઇક્વલ ટુ PB બાય CPCT. પ્રૂવ થઈ ગયું. લખી લો ને. सर आरे तो जगह SS लिखे चलेगा? ના, क्या? RHS कितना? साइड एंगल साइड. સાઈડ એંગલ સાઈડ નથી બનતું.